તહેવારો બાદ વડોદરા શહેરમાં ફરી તસ્કર ટોળકી સક્રિય બની છે। શહેરમાં નવા બજાર વિસ્તારમાં આવેલી વીકે મકવાણા એન્ડ કંપનીની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। ચાંપાનેર ચોકીથી લઈને રોકડનાથ પોલીસ ચોકીની વચ્ચે આવેલી આ દુકાનમાં તસ્કરે અનોખી રીત અજમાવી સીસીટીવી કેમેરાથી બચવા માટે છત્રીનો સહારો લઈ દુકાનમાં પ્રવેશ કર્યો હતો। દુકાનના લોકરમાં રાખેલી 70,000 થી 80,000 રૂપિયાની રોકડ લઈને તસ્કર રાતોરાત ફરાર થઈ ગયો હતો। સવારે દુકાન માલિક વિપુલ મકવાણા દુકાન પર પહોંચ્યા ત્યારે શટરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું। સીસીટીવી ચેક કરતા એક ઇસમ છત્રીની આડમાં ચહેરો છુપાવી દુકાનમાં પ્રવેશી ચોરી કરતા જોવા મળ્યો હતો। દુકાન માલિકે આ અંગે સિટી પોલીસ મથકમાં જાણ કરી હતી, પરંતુ પોલીસ બપોર સુધી સ્થળ પર પહોંચી નહોતી। ટેલિફોનિક રજૂઆત કરતા જણાવ્યું કે સાહેબ પેટ્રોલિંગમાં છે, 5 વાગ્યા પછી આવશે। વેપારી વિપુલ મકવાણાએ પોલીસ પેટ્રોલિંગ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ચાંપાનેર અને રોકડનાથ પોલીસ ચોકી વચ્ચે દુકાન હોવા છતાં ચોરી થવી એ પોલીસની પેટ્રોલિંગની નબળાઈ દર્શાવે છે।